નમસ્કાર. મારું નામ નરોત્તમ પન્ના. મને 87મું વર્ષ હમણાં પૂરું થશે. આજે મારે પોરબંદરની એવી એક વ્યક્તિ વિશે વાત કરવી છે કે જેના જેટલા ગુણગાન કરીએ એટલા ઓછા છે. તમે કલ્પના કરો કે બ્રિટિશ રાજ્ય દરમિયાન જ્યારે હિન્દુઓથી માથું ઊંચું નહોતું થતું ત્યારે પોરબંદરના નાનજી કાલિદાસ મહેતાએ બ્રિટિશ સરકાર સામે કેસ કરેલો. શા માટે કેસ કરેલો? તો કે ત્યાંના એક મ્યુઝિયમમાં ભારત માતાને બેડીમાં બનાવેલા. નાનજી શેઠ કે અમારા દેશની, અમારા ભારત માતાની હાલત આવી રીતે કેવી રીતે થાય? અને ભારત માતાનું ચિત્ર યોગ્ય કરાવવા માટે એ જમાનામાં નાનજી શેઠ કોર્ટે ચડેલા. તમે સમજી શકશો કે નાનજી શેઠના દિલમાં દેશ પ્રેમ, ભારત તરફનો આદર્શ કેવો ઊંચો હતો. બાજુના ગોરાણા ગામમાં 1888માં એમનો જન્મ. 17 વર્ષની ઉંમરે. તો એ જમાનામાં 1.5-2 મહિના વાણમાં બેસીને વિદેશની યાત્રાએ ગયા. આફ્રિકાનો ઉજ્જળ પ્રદેશ ખેડ્યો અને માત્ર બીજા 20 વર્ષમાં કરોડોપતિ થઈને પોરબંદરમાં પાછા આવ્યા. કુદરતે પણ એને પૂરેપૂરો સાથ આપ્યો. પણ નાનજી શેઠ સંપત્તિ આવે એટલે ઉછાસડા થાય એવી વ્યક્તિ નહોતા. નાનજી શેઠ સંપત્તિને પચાવી ગયા અને એણે એનો સદુપયોગ કર્યો. હમણાં મેં દાખલો આપ્યો એમ ભારત માતા એના દિલમાં વસેલી હતી. એટલે એણે જેવો પાછો પગ આપ્યો હિન્દુસ્તાનમાં, અને એમાંય દયાનંદ સરસ્વતી એને ગઈમાં. કારણ કે દયાનંદ સરસ્વતીએ એમ કીધું કે એક રાષ્ટ્ર હોવું જોઈએ, એક ભાષા હોવી જોઈએ, એક ધર્મ હોવો જોઈએ. નાનજી શેઠની પારખું નજરે જોયું કે જો આ દેશ છિન્ન ભિન્ન હોય અને વારે વારે વિદેશીઓની ગુલામીમાં પડતો હોય તો એનો અર્થ એ કે દેશ એક નથી. અને દેશને એક કરવા માટે માત્ર ને માત્ર ચારે ખૂણે હિન્દી જ ભાષા બોલાવવી જોઈએ, એક જ ધર્મ હોવો જોઈએ અને કોઈ જ્ઞાતિ કે જાતિ ન હોવા જોઈએ. ગાંધીજીનો આદર્શ, ગાંધીજીના સમયમાં આચરી બચાવનાર કોઈ કરોડોપતિ માણસ હોય તો એ નાનજી શેઠ છે. આપણે જાણીએ છીએ કે નાનજી શેઠે પોરબંદરમાં ગાંધીજીનું સ્મારક ઊભું કરવા માટે કેવી જહેમત લીધી. એટલું જ નહીં, પોરબંદરમાં એણે શું કર્યું? એકમાત્ર ભારત મંદિરનો દાખલો લો તો ભારત મંદિરની પાછળ બાપુજીનો કોન્સેપ્ટ શું છે? શા માટે એની ભારત મંદિર ઊભું કર્યું? તમે જુઓ તો ઋષિમુનિઓથી માંડીને ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ સુધીના કેટલા માણસોને ભારત મંદિરમાં સ્ટેચ્યુના રૂપમાં મૂક્યા. આપને કલ્પનામાં ના આવે એવી એ માણસની દૃષ્ટિ હતી. એણે ભારત મંદિર ઊભું કર્યું અને વચમાં ભારત માતાનો નકશો પણ મૂક્યો ભારત મંદિરમાં જ આવતો. તો ભારત ભક્તિ એ બાપુજીના રોમે રોમમાં એકમાત્ર સૂર હતો. એણે નથી કોઈ જ્ઞાતિને મહત્વ આપ્યું, નથી કોઈ જાતિને મહત્વ આપ્યું, નથી કોઈ ધર્મને મહત્વ આપ્યું. એનો કૌટુંબિક ધર્મ પુષ્ટિ માર્ગ વૈષ્ણવ હતો, પણ એ પ્યોર આર્ય સમાજી રહ્યા છે. પોરબંદરમાં આજે જે આર્ય સમાજનું મંદિર છે એ પણ બાપુજીએ બનાવી દીધું છે. પોરબંદરમાં ગુરુકુળ તો એનું સ્મારક, એનું મોટામાં મોટું સ્મારક છે જ, જેને ઉપક્રમે આજે આપણે હાઈસ્કૂલ, ઉચ્ચ હાઈસ્કૂલ, માધ્યમિક શાળા અને કોલેજ ને MA સુધીના વર્ગો ચલાવીએ છીએ. અને હજારો વિદ્યાર્થીની બહેનો એમાં ધર્મના સંસ્કાર લઈ જાય. એક સમય તો એવો હતો જ્યારે હું આર્ય કન્યા ગુરુકુળમાં મારી જિંદગીના 20 વર્ષ
મેં ત્યાંના ક્વાર્ટરમાં કાઢ્યા. અને એ સમય દરમિયાન મને બાપુજીનો પ્રત્યક્ષ અને પરોક્ષ પરિચય તો હતો જ, પણ પ્રત્યક્ષ પરિચયમાં જીવનના છેલ્લા 3-4 મહિનામાં આવવાનું છે. પોરબંદરમાં ગાંધીજીની જન્મ શતાબ્દીનું વર્ષ ચાલતું હતું, 1969, અને 1 વર્ષ પહેલાં એની તૈયારી શરૂ થઈ. ગાંધીજીની શતાબ્દી પોરબંદરમાં કેમ ઉજવવી એના અનેક મત હતા, પણ બાપુજીને મગજમાં એક જુદી વાત હતી. તો મને એવું સ્મરણ છે કે ગાંધીજી 1969માં શતાબ્દીની આપણે ગાંધી શતાબ્દીની ઉજવણી કરીએ અને એ ઓક્ટોબરમાં હતી, તો એની પહેલાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં પોરબંદર આવી ગયેલા. અને આજે જે સ્મૃતિ મંદિર છે એ સ્મૃતિ મંદિરમાં મોટાભાગનો સમય ત્યાં રહેલા. એ રાણાઓની સિમેન્ટ ફેક્ટરીના કામમાં પણ જતા, સ્વસ્તિક ભવનમાં પણ જતા, વિદેશ, બોમ્બે વગેરે વિદેશ પણ જતા. પણ આ 69ના એમના મૃત્યુ સુધીના મહિનાઓ, છેલ્લા મહિનાઓ એની ગુરુકુળમાં પસાર કર્યા છે. આ સમય દરમિયાન ગુરુકુળમાં શાંતિલાલ આચાર્ય કરીને એક આચાર્ય હતા, અને શ્રી અરવિંદના પરમ ભક્ત. મારા જીવનમાં પણ શ્રી અરવિંદની પૂરી અસર છે. તો મારી સર્વિસ તો નવયુગ વિદ્યાલયમાં હતી, પણ મારા પત્ની ગુરુકુળમાં હતા. એને કારણે અમને ક્વાર્ટર મળેલું, અને અમે જિંદગીના ઉત્તમ 18થી 20 વર્ષ આર્ય કન્યા ગુરુકુળના ક્વાર્ટરમાં જ રહ્યા છીએ. મને એ સમય યાદ આવે છે કે 75નું વાવાઝોડું, 83ની ફ્લડ, એ અમે ગુરુકુળમાં છીએ, અને ગુરુકુળની થાય એટલી સેવા આ શરીરે કરી છે. મને એનું ગૌરવ છે આજે પણ કે હું ગુરુકુળ મહિલા કોલેજમાં પ્રોફેસર હતો, અને હજારો ઝાડવા વાવ્યા, અને વાવાઝોડામાં પડી ગયેલા ઝાડવાને ઊભા પણ કર્યા. બાપુજીને છેલ્લા મહિનામાં એક કોઈ લહિયો હોય, કોઈ એની જરૂર પડેલી હતી. એને શાંતિભાઈ આચાર્યને કીધું કે કોઈ સારું ગુજરાતી લખી શકે એવો કોઈ શિક્ષક છે? તો ત્યારે લેખક તરીકે મારી નામના હતી જ. એટલે શાંતિભાઈને પછી શ્રી અરવિંદને કારણે હું શાંતિભાઈના પરિચયમાં પણ હતો. તો શાંતિભાઈએ કીધું કે આપણા ક્વાર્ટરમાં જ એ પાછળ જ રહીએ છે, એમના પત્ની આપણે ત્યાં શિક્ષિકા છે અને સારા લેખક છે, નરોત્તમ પરાણ. તો કહો, રતિભાઈ છાયાના અને મણિભાઈ એ વરાના શિષ્ય? તો કે હા. તો કે બોલાવો એને. હું નવયુગમાંથી બપોરે છૂટીને ઘરે આવું, મારી એક કન્યા ગુરુકુળમાં જમીને પછી હું વાડી પ્લોટમાં આવું, કારણ કે ત્યારે મારી લાઇબ્રેરી વાડી પ્લોટમાં આ ઘરમાં હતી. અને મને લખવા વાંચવાનો એટલો શોખ કે જો 5-7 કલાક હું મારા લખન વાંચનમાં ના આપું તો મજા ના આવે. એમાં બાપુજી બોલાવ્યો એટલે હું ગયો. પહેલાં તો મને બરાબર આમ જોયો કે હા લોહાણા છો. એટલે મેં કહ્યું છું તો લોહાણા બાપુજી, હવે શરીર લોહાણાનું ભગવાને આપ્યું છે, તો આજની એ પરંપરા મુજબ આ શરીર આવું છે. ત્યારે ગુરુકુળના ટ્રસ્ટીમાં એક પરાણ હતા, એટલે તરત કીધું કે આ જે મુરજીભાઈ છે એ તમને શું થાય? મેં કહું મારા દૂધના અદા થાય. હા, પછી ફરીવાર મને જોયો, કારણ કે મુરજીભાઈનું શરીર પણ મારી જેમ 6 ફૂટનું અને કોરોવાન અને બરાબર. તો કે હા, તો મુરજીએ તો કોઈની વાત કરી નહીં કે તમે એટલા સારા લેખક છો એમ. મેં કહ્યું એવું કોઈ પ્રસંગ નથી બાપુજી, અને અમારે કંઈ તાત્કાલિક એટલે પ્રત્યક્ષ અરે પલાણ અને હું પલાણ એટલું જ, અને અમે બે કુટુંબી છીએ એટલું જ. એણે તો બધું જાણી લીધું, ખુશ થયા. બાપુજી કોઈ દિવસ કોઈને પોતાની પાસે બેસવાનું ન કહે. મને શાંતિભાઈ પહેલાં કહી દીધેલું કે તમારે ત્યાં જઈને બાપુજી પાસે આમ આમ વર્તવાનું, પણ બાપુજી પાસે એક ખુરશી ખાલી પડી તો મને આમ હાથેથી બતાવી. તો મને પણ આશ્ચર્ય થયું કે સામાન્ય રીતે તો
બાપુજી પાસે નીચે બેસી જવાનું હોય. બાપુજી એક આરામ ખુરશીમાં અને વરંડામાં બેઠેલા જ્યારે પહેલી મારી મુલાકાત થઈ ત્યારે ટેબલ ઉપર એક નાનકડી રિવોલ્વર ઉપર પડેલી અને આમ કરીને ખોલે, અંદર ઓલા 6 કારતૂસ ચડાવે અને પછી અમે લીમડો હતો એના થડમાં કરે કે ચાલુ તો રાખવી જોઈએ ને, મને કે વાપરવી તો જોઈએ ને રોજ, નહીં તો પછી જરૂર પડે ત્યારે કામમાં ના આવે. એટલે આપણે તો ખાદીધારી હતા, સંપૂર્ણ ગાંધીવાદી, હિંસામાં કે ગોળીબારીમાં તો કંઈ માનીએ નહીં. પણ બાપુજીની રીતે બરાબર, બાપુજી એ તો મોટા વેપારી માણસો છો, કરોડોપતિ માણસો છો, તો ઘણા જોખમ હોય. એટલે વાત પૂરી થઈ. હસતા હસતા બાજુમાં બેસાડ્યો. આમ છે તમારા પત્ની અહીંયા સર્વિસ કરે છે? મેં કીધું હા બાપુજી, એ 3 વર્ષથી અમે અહીંયા જ રહીએ છીએ. ઓ 3 વર્ષથી અહીંયા પોરબંદરમાં? હા બાપુજી. અને સરસ મજાના સફેદ ચમકતી બત્રીસી, અને બાપુજી હશે ત્યારે વધારે સારા લાગતા. અમારો આ નિરીક્ષણ છે. મારે એમ કે પત્ર લખવાના છે થોડા, આજે પત્રો આવ્યા છે ને એનો જવાબ આપવાનો છે, ગુજરાતીમાં આપવાના છે. તમે પત્ર લખી દો પછી હું ભલે બાપુજી એવું ક્યારે ફાવશે? બાપુજી હું અહીંયા ઘરે આવી જાઉં 12:30 કે પછી 1 કલાક થોડો આરામ કરું, પત્ની બાળક સાથે રમું અને 3, 3:30 પછી 4 વાગે હું વાડી પ્લોટમાં જાઉં. 4 થી 8 ત્યાં 4-5 કલાક હું કામ કરું. ત્યારે ગોવિંદરાજી મહારાજ ગોપીનાથજીની હવેલીના પણ મારા પ્રિય હતા. એટલે કહું હું મહારાષ્ટ્રી પાસે થોડી વાર જાઉં છું. રોકડિયા હનુમાનમાં વૃંદાવનલાલજી છે એની પાસે રામાયણ વાંચવા પણ જાઉં છું. અને બાપુજી ખુશ થયા કે આ માણસ છોકરો એવો જુવાન હવેલીમાં જાય છે, રામચરિત્ર માનસ પણ વાંચે છે, એની પસંદગી 100% મારી પર ઉતરી. પછી મને કંઈ કાલે આવજો આટલા વાગે, તમે આમ વાડીપોટમાં જાઓ છો તો જ્યારે જાઓ ત્યારે આવજો, હું તો અહીંયા જાગતો જાઉં છું. એટલે મને થયું કે બાપુજી ખરેખર ગાંધીવાદી છે કે હું ત્યાં જાઉં ને પાછા મને બોલાવે ને એમ માનવ શ્રમ કરાવવામાં માનતા નથી. હું તો બીજે ત્રીજે દિવસે એને જે સમય આપ્યો હતો ત્યારે પહોંચ્યો. મારો એવો ખ્યાલ છે કે બાપુજી છેલ્લા મહિનાઓ ગુરુકુળમાં રહ્યા છે, પણ એ બધા સળંગ દિવસો નથી રહ્યા. થોડાક દિવસ અહીંયા હોય, થોડાક દિવસમાં હોય, થોડાક દિવસમાં હોય. જ્યારે હોય ત્યારે એક કોઈ પટાવડો મને બોલાવવા આવે કે બાપુજી યાદ કરે છે, એટલે હું તે દિવસે પહોંચી જાઉં. તે દિવસે હું મારા વાડી પ્લોટનો પ્રોગ્રામ બંધ રાખું અને જે ટપાલ આવ્યા એ મૂકી કાને જવાબ લેવાનો છે. હું ટપાલ વાંચી અને પછી બાપુજી કે વાંચો એ ત્યાં સુધી બાપુજી પોતાના કામમાં હોય, કોઈ આવ્યું હોય, કોઈ એનો ફોન કરતા હોય કંઈ, તો એ સમય દરમિયાન 5-7 જે કંઈ ટપાલ હોય એ લખીને હું વાંચું અને એ ખુશ પણ થાય, કારણ કે મેં સરસ રીતે ગુજરાતી લખી નાખ્યું હોય, એનો ઉત્તર પણ આપ્યો હોય. સામાન્ય રીતે સામાન્ય પત્ર હતા, બહુ એવા અગત્યના પત્ર નહોતા. પણ મને એક પત્ર બરાબર યાદ થઈ ગયો છે. હવે એ પત્ર દીદી વિશે લખેલો છે, ચિરંજી સરિતા કરીને. બાપુજી એમ દુઃખી હતા. મને એમ લાગ્યું કે આ પત્ર લખવા માટે દુઃખી છે બાપુજી. એના ચહેરા ઉપર મેં જોયું એમને જુવાન દીકરી, આટલી રૂપાળી દીકરી, એટલે સાધન સંપન્ન પરિવાર, સંસ્કારી પરિવારમાંથી આવતી દીકરી જાહેરમાં નાચગાન કરી ગમતું નહીં. મારી એ છાપ છે. પત્ર પણ એના વિશેનો હતો. બાપુજી બોલતા જાય એમ હું લખતો જાઉં. મને લાગે કે જે કાગળ હતા એના 3 પાના, 2.5-3 પાના મેં લખ્યા. હું પણ આશ્ચર્ય અનુભવતો હતો, કારણ કે બાપુજી જેવો ચુસ્ત આર્ય સમાજ હું નહોતો, ધર્મમાં માનતો હતો. પણ મને એમ થયું કે પછી બાપુજીએ કીધું ત્યારે મેં વાંચી સંભળાવ્યું. એણે દીકરી તરફનો એનો પ્રેમ પણ એની આંખોમાં હતો.
એ સવિતા દીદીને અમુક વસ્તુ ના પાડવા માટે એનો જીવ ન ચાલતો. મેં જોયું કે એ દીકરીને પણ પૂરેપૂરી સ્વતંત્રતા આપવા માગે છે, પણ એને નથી ગમતું એ લખવા પણ માગે છે પિતા તરીકે, અને એ જમાનાના પિતા તરીકે. બાપુજીએ તરત સહી ન કરેલી છે, પણ પત્ર ત્યાં રાખી દીધો. પછી એનું શું થયું એની મને ખબર નથી. પણ પછી હું તો 80માં અમે રહેતા ગુરુકુળમાં, પણ 80માં મારે ભાયાવદર નોકરી જોઈન્ટ કરવાની થઈ, એટલે હું તો 1980માં નીકળી ગયેલો. એની પહેલાં બાપુજીનું દેહાંત થઈ ગયેલું શતાબ્દીના વર્ષમાં, ગાંધી શતાબ્દીના વર્ષમાં. અને તે પછી 88માં બાપુજીની શતાબ્દી ઉજવવાની આવી. ત્યારે 88માં હું ગુરુકુળમાં નથી, મારું ફેમિલી પણ ગુરુકુળમાં નથી, કારણ કે 83-84માં અમે વાડીપ્લોટમાં આ મકાનમાં રહેવા આવી ગયા છીએ. મારી સર્વિસ ભાયાવદર છે, પણ મહેતા કુટુંબે આગ્રહપૂર્વક મને બોલાવ્યો અને કે શતાબ્દીનો કાર્યક્રમ છે, શતાબ્દીના જે ગ્રંથો છે, બાપુજી વિશેનું જે જીવનચરિત્ર છે એ તમારે જ કરવાનું છે. એટલે શતાબ્દીનું બહુ મોટું કામ મારી ઉપર આવી ગયું. દીદીની મારા તરફની લાગણી હતી. મને પણ આખું કુટુંબ બહુ પ્રિય, આજે પણ પ્રિય છે જ. અને બાપુજી બહુ ગમતા. એક તો બાપુજી ગુસ્સે થઈ શકતા, પણ બાપુજીમાં ભારત તરફનો ઋષિમુનિઓ, અવતારો, આપણા દ્વારકા, હરિદ્વાર, સોમનાથ, એ બધા સ્થળો મને લાગે છે કે આ કોઈ સૂચિ નથી કરી, પણ ભારતના દરેક તીર્થ સ્થળમાં બાપુજીએ 1,00,000-2 લાખ આપ્યા છે. અને બાપુજીએ સારામાં સારું કામ કર્યું છે. ગંગા કિનારે આપણે આર્ય સમાજ જો જોઈએ છીએ કેવું પાકું બાંધકામ. અને આર્ય કન્યા ગુરુકુળ તો અહીંયા ઊભું કર્યું, ભારત મંદિર કર્યું, નહેરુ કર્યું. અને મારી દીકરીઓ જે અહીંયા રહે છે એ ભૂગોળ તો જાણે, ઇતિહાસ તો જાણે, ધર્મ જાણે, પણ સાથે સાથે આકાશ પણ જાણે. મને બાપુજીના કામ જે અધૂરા રહી ગયા એમાં 2 કામ, કારણ કે બાપુજીએ એ સમયમાં આ ઈચ્છા સેવેલી. એક એણે એમ વિચાર કરેલું કે આપણે આકાશ દર્શન કરવું છે. મૂળ તો એના મગજમાં ભારતની અસ્મિતા હતી, અને આર્યભટ્ટે જે આપણી ખગોળ શોધી કાઢી એ આર્યભટ્ટનું સ્મારક અહીંયા કરવું હતું. એના મનમાં એ હતું. તારા મંદિરની પછવાડાનો કોન્સેપ્ટ આ જ છે. પણ મને લાગે છે કે 1964માં નહેરુનો દેહાંત થયો, એટલે એને નહેરુ પ્લેનેટોરિયમ નામ આપવામાં આવ્યું. નહીં આર્યભટ્ટ પ્લેનેટોરિયમ જ હતું એ મારા મત મુજબ. બીજી એની ઈચ્છા, પોરબંદરમાં ગાંધીજીની શતાબ્દી ઉજવવામાં આવી. જોકે એ એટલે ઓક્ટોબરની 2જી તારીખ સુધી એની આયુ લંબાણી નહીં, એની પહેલાં એની ઓગસ્ટમાં એની દેશ છોડી દીધો. પણ ત્યારે જે કંઈ મિટિંગો મળેલી, કારણ કે મોટેભાગે હવેલીના મહારાજશ્રી, અમારા કવિશ્રી રતિલાલ છાયા અને પોરબંદરના ગુરુ મણિભાઈ વોરાને કારણે હું પણ એવી મિટિંગમાં જતો. તો ત્યારે બાપુજી એવી વાત મૂકતા કે કસ્તુરબાનું મોટું એક સ્મારક પણ આપણા પોરબંદરમાં હોવું જોઈએ. કારણ કે કસ્તુરબા ખરેખરી પોરબંદરની દીકરી છે. ગાંધી કુટુંબ તો કુતિયાણાથી અહીં આવ્યું છે. તો આજે નાનજી શેઠને સ્મરણાંજલિ આપવા માટે હું આપણા જવાન કાર્યકર્તા મિત્રો, આર્ય કન્યા ગુરુકુળ, મહિલા કોલેજ, એના પ્રોફેસરોને અને એની સાથે સંચાલકોમાં અને પરિવારને એવી વિનંતી કરવા માગું છું કે બાપુજીની છેલ્લી 2 ઈચ્છા હતી. એક આર્યભટ્ટનું ખૂબ મોટું સ્મારક, એટલે ખાસ કરીને આ ગ્રહો, નક્ષત્રો, રાશિઓ કેવી રીતે આવ્યા એનું એક મોટું રિસર્ચ સેન્ટર, અથવા તો આર્યભટ્ટનું કોઈ સ્મારક, અને બીજું કસ્તુરબાનું કોઈ મોટું સ્મારક.
બાપુજીએ ક્યાંય લખ્યું કે કોઈના પત્ર, એ તો મને યાદ નથી, કારણ કે હું એ 3-4 મહિના ગુરુકુળમાં રહેલા, પણ એ સમય દરમિયાન હું દરરોજ પત્ર લખવા માટે જતો એવું નથી. જ્યારે બાપુજીને ફ્રી હોય, જ્યારે એવો કોઈ પત્ર લખવાનો હોય કે બહુ પત્રો ચડી ગયા હોય ને બાપુજી પોતાની થોડી અસ્વસ્થ તબિયત રહેતી, તો એ ત્યારે બોલાવે અને ત્યારે હું જાઉં. બાપુજી પાસે બેસવાનો સમય તો આવી રીતે હું મારા પત્રોમાં લખતો હોઉં, પણ હું નથી માનતો કે 7-8 વારથી વધારે વખત દિવસ હું એની પાસે ગયો. પણ એમાંથી આ એક પત્ર મને યાદ રહી ગયો. અને જે મિટિંગો થતી કલેક્ટરના ઉપક્રમે કે જે ઉજવણીમાં જે ભાગીદાર હતા એને ઉપક્રમે મહારાષ્ટ્ર સાથે જોડાયેલા હતા બાપુજી, કારણ કે વચ્ચે બોમ્બેનું આપણે રાજ હતું. તો ત્યારે બાપુજીની 2 ઈચ્છા હતી કે એક કસ્તુરબાનું સ્મારક આપણે પોરબંદરમાં કરવું જોઈએ, અને એક ખગોળને લગતી લાઇબ્રેરી અથવા તો આર્યભટ્ટને લગતું કોઈ મોટું સ્મરણ હોવું જોઈએ. આજે બાપુજીનું સ્મરણાંજલિ આપતા મને બાપુજીએ વ્યક્ત કરેલી આ 2 ઈચ્છાઓ આપણી સામે મૂકવાની ઈચ્છા થઈ છે અને આપણી સામે મૂકી છે. આપ સૌને ધન્યવાદ. આપ ફરીવાર નાનજી શેઠને યાદ કરી રહ્યા છો. નાનજી શેઠના સાહિત્યકાર તરીકેનું પાસું પણ આપણે જોવું જોઈએ. બાપુજીએ આત્મકથા લખી, એ ગુજરાતી આત્મકથામાં નોંધપાત્ર છે. એવું પણ બાપુજીએ 2 પ્રવાસ પુસ્તકો પણ લખ્યા છે. એના મિત્રોમાં કોણ? તો ગોકુળદાસ રાયચુરા, મેરુભા ગઢવી, ધુરંધર માણસો હતા, અને એ એની સાથે યાત્રામાં પણ ગયા છે. બદ્રીનાથની યાત્રામાં તો આ આખી મંડળી 6 જણાની સાથે છે. ત્યારે આપણને લાગે કે બાપુજીએ હિન્દુ ધર્મની, ખાસ કરીને ભારતીય સંસ્કૃતિની જે ખેવના કરી એ તો નિશંક અદ્વિતીય છે. એવા ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર કન્યા કેળવણીના મહાન પુરુષકર્તા એવા બાપુજીને મળ્યા.